Hello friends, how are you all? I hope you all are fine. આંકડાશાસ્ત્રના ચેપ્ટર નંબર 3 નિયત સંબંધમાં આપણે ઉદાહરણ નંબર 11 કે 12 સુધી જોયું. હવેનો નેક્સ્ટ ટોપિક છે નિશ્ચયતાનો આંક. નિશ્ચયતાનો આંક શા માટે સર? આ બધી ટોપિકમાં શું છે? તો આપણે ક્યારથી આ ચેપ્ટરમાં જોઈને કે x ની કિંમત ઉપરથી y ની કિંમતનું અનુમાન લગાવીએ છીએ. બરાબર? x ની કિંમત ઉપરથી y ની કિંમતનું અનુમાન લગાવીએ છીએ. એના માટેના આપણે સ્ટેપ્સ ફોલો કરીને કે મધ્યક શોધ્યો, b શોધ્યો, a શોધ્યો, પછી y કેપ a + bx. તો સર આપણે જે અનુમાનિત કિંમત જે શોધીએ છીએ આ નિયત સંબંધાંક ઉપરથી એ કેટલે અંશે તમે એના પર વિશ્વાસ રાખી શકો છો, એ વિશ્વસનીયતા ચેક કરવાની છે. વિશ્વસનીયતા કે તમને જે અંદાજો મળે છે એના ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય. ધેટ્સ ઇટ. ઓમ સિમ્પલી કહેવાય આંકડાશાસ્ત્રી વ્યાખ્યા શું આની? ગાણિતિક વ્યાખ્યા તો કાંઈ નહીં, x અને y ની અવલોકિત કિંમતો જે છે બરાબર, એમાં તમને જે r મળે છે ચેપ્ટર નંબર 2 માં તમને જે r મળ્યો છે એનો તમે વર્ગ કરશો. શું કરવાનું છે? વર્ગ. તો ઓટોમેટિકલી તમને આ નિશ્ચયતાનો આંક મળી શકે છે. અને આ જે r² ની કિંમત છે બરાબર છે, ઈ તમારા 0 થી 1 ની વચ્ચે હશે. જો r² ની કિંમત 1 ની નજીક છે, મતલબ કે એને તમે 100% સમજવાનું, 100% ની નજીક, તો એટલો એના ઉપર તમે વિશ્વાસ રાખી શકો છો કે જે તમને y કેપ મળ્યો છે x ઉપરથી y ની અનુમાનિત કિંમત મળી છે એના ઉપર તમે એટલો જ વિશ્વાસ રાખી શકો છો. બાકી સિમ્પલ છે. અહીંયા કને તમારું ચેપ્ટર નંબર 2 છે. હવે ક્વેશ્ચન ની અંદર તમને કયા શબ્દો છે? કાં તમને એમ કહેશે કે નિશ્ચયતાનો આંક શોધો અથવા વિશ્વસનીયતા ચકાસો. બેમાંથી કોઈ એક શબ્દ યુઝ કરેલો હશે. વિશ્વસનીયતા ચકાસો, એનો અનુમાન કરો, અથવા નિશ્ચયતાનો આંક ડાયરેક્ટલી કહેશે. તો સમજી જવાનું કે તમને r² શોધવાનો કે છે. હવે ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 માં શું કહે છે? નિશ્ચયતાના આંકની ગણતરી કરો અને નિયત સંબંધ તમે જે ધારણા બાંધો છો એટલે તમે y ની કિંમત તમે જે શોધો છો ઈ ચકાસો. એટલે ઇન શોર્ટ અહીંયા ડાયરેક્ટલી તમને કહી દીધો નિશ્ચયતાનો આંક. તમને અહીંયા y ની x પરની નિયત સંબંધ રેખાનું અન્વયજન કરવાનું નથી કીધું. એટલે તમને b અને a ઈ ફાઇન્ડ નથી કરવાના. તમને ડાયરેક્ટલી કીધો છે કે નિશ્ચયતાનો આંક તપાસો. નિશ્ચયતાનો આંક એટલે કે r નો સ્ક્વેર થશે. શું થશે? r નો સ્ક્વેર. બરાબર? r² એટલે તમારા ચેપ્ટર નંબર 2 નો જ સૂત્ર અહીંયા યુઝ થશે. ચેપ્ટર નંબર 2 નો સૂત્ર. બરાબર છે? તો એઝ ઇટ ઇઝ આપણે સૌથી પહેલા તો x બાર y બાર શોધશું. x બાર બરાબર સિગ્મા x અપોન n, y બાર બરાબર સિગ્મા y અપોન n. સિગ્મા x છે 85, n તમારો 1 2 3 4 5 6 ને 7, એટલે x બાર આવશે 12.14. સિગ્મા y છે તમારો 148, એટલે એનો આન્સર આવશે તમારો 21.14. બરાબર? 12.14 અને 21.14. હવે ચેપ્ટર નંબર 2 માં આપણે જોતા કે જો તમારો x બાર y બાર પોઈન્ટમાં જાય છે તો x - x બાર વાળું સૂત્ર કામ નહીં આવે. તો સર એના પછીનો xy અથવા u. હવે અહીંયા કને તમારા x અને y એટલા મોટા નથી કે તમારા ગુણાકાર મોટા છે. બરાબર? તો આપણે xy વાળું સૂત્ર લેશું. એટલે કયો સૂત્ર? r નો આ n * સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n * સિગ્મા x² સિગ્મા x હોલ સ્ક્વેર n * સિગ્મા y² સિગ્મા y હોલ સ્ક્વેર. બરાબર છે? હવે અહીંયા છે શું? તો કે સર તમને r નથી જોતો, તમને r² જોઈ છે.
એટલે આ આખો જે તમારો આવશે એનો તમને વર્ગ કરવાનો છે. તો મારી એડવાઇસ શું છે, સિમ્પલી તમે પહેલા અહીંયા r શોધતા હો અને છેલ્લે તમને r મળે ને એનો વર્ગ કરી દેવાનો. છેલ્લે r મળે એનો શું કરી નાખવાનો? વર્ગ. ચોપડીમાં લોકોએ પહેલાથી જ કર્યો છે. ચોપડી પ્રમાણે કદાચ તમને ન સમજાય તો પહેલા નોર્મલી આ કૌંસની અંદર r શોધી લેવાનો અને પછી ડાયરેક્ટ એનો વર્ગ કરી દેવાનો. હવે આપણે xy લખેલી. xy નો ગુણાકાર છે પહેલાનો 264, આનો 120, પછી આવશે 400, 600, 60, 336 અને 200. હવે x નો સ્ક્વેર 144, 64, 256, 400, 25, 196 અને લાસ્ટમાં 100. બરાબર. હવે y સ્ક્વેર 22 નો 484, 15 225, 25 નો 625, 30 નો 900, 12 144, 24 નો 576, 20 નો 400. હવે બધાના સરવાળા. બરાબર. xy નો સરવાળો 1980, x સ્ક્વેર 1185 અને y સ્ક્વેર નો 3354. હવે શું કરવાનું છે? ખાલી કિંમત મૂકવાની છે. n છે તમારો 7, સિગ્મા xy આવ્યો તમારો 1980 માઈનસ સિગ્મા x 85 અને સિગ્મા y 148 છેદમાં n છે તમારો 7, સિગ્મા x સ્ક્વેર એનો સરવાળો આવ્યો 1185 માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર એટલે 85 નો સ્ક્વેર n છે 7, સિગ્મા y સ્ક્વેર 3354 માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર. સિગ્મા y છે 148 એનો આખાનો સ્ક્વેર. હવે 1980 ગુણ્યા 7 એટલે આવશે તમારો 13860 માઈનસ 85 ગુણ્યા 148 એટલે ઈ થશે તમારો 12580. અગિયાર 85 ગુણ્યા 7 એટલે 8295. આ બેનો ગુણાકાર 8295 માઈનસ 85 નો સ્ક્વેર થશે 7225. 85 નો સ્ક્વેર 7225. હવે 3354 ગુણ્યા 7 23478 માઈનસ 148 નો સ્ક્વેર 21904. હવે સિમ્પલી શું કરવાનું છે? આ બેની બાદબાકી 13860 માઈનસ 12580 પછી આ છેદમાં બાદબાકી એનો વર્ગમૂળ, આ છેદમાં બાદબાકી એનો વર્ગમૂળ. ફરીથી આ બેની બાદબાકી લખશો, આ બેની બાદબાકી એનો વર્ગમૂળ, અહીંયા બેની બાદબાકી પછી એનો વર્ગમૂળ અને પછી ગુણાકાર. પછી છેલ્લે જે આવે એનો તમને વર્ગ કરી નાખવાનો છે એટલે તમારો r સ્ક્વેર આવશે 0.97. બરાબર. r સ્ક્વેર કેટલો આવશે? 0.97. કેમ થશે? જો પહેલા આ બેની બાદબાકી, અહીંયા બાદબાકી, અહીંયા બાદબાકી, પછી ઈ બેના વર્ગમૂળ કરીને ગુણાકાર અને છેલ્લે શું કરી નાખવાનો? વર્ગ. ચોપડીમાં શું કર્યું છે? આ હું તમને કહું. ચોપડીએ શું કર્યું કે આ વર્ગ હતો ને તો ઉપર વર્ગ રાખ્યો, નીચે વર્ગમૂળ કાઢી નાખ્યા. બરાબર. હવે એટલો તમને ન ખબર પડે એના કરતા સિમ્પલ નોર્મલી તમે જેમ r શોધો છો એ પ્રમાણે લો અને છેલ્લે શું કરી નાખવાનો? વર્ગ કરી નાખવાનો. એટલે તમારો r સ્ક્વેર આવે 0.97. હવે 0.97 છે ને એટલે આને કહેવાય 97%. ધેટ મીન્સ કે આ બેનો તમે અભ્યાસ કરશો અને નિયત સંબંધ ઉપરથી
x ની પરથી y ની રેખાનું અન્વયજન કરો છો બરાબર, અને y ની અનુમાનિત કિંમત લેવો છો, તો એના ઉપર તમે 97% સુધી વિશ્વાસ કરી શકો છો. આ એનો મતલબ થયો. એટલે એક ની ખૂબ જ નજીક છે, એટલે તમારી જે ધારણા તમે બાંધશો કે x ઉપરથી y ની કિંમત શોધશો, તો ઈ ધારણા તમારી યોગ્ય કહેવાશે. બરાબર. તો નિશ્ચયતાનો અંક જોશો તો બહુ જ સિમ્પલ છે, કેમ કે ચેપ્ટર નંબર 2 જ છે, બીજો કંઈ નથી. તમે આખો ચેપ્ટર શીખી ગયા છો. ઓકે, તો એમાં અલગ કાંઈ એવું તમને શીખવા જેવું નથી. હવે ઉદાહરણ નંબર 14. હવે આપણે ઉદાહરણ નંબર 14 લેશું, જેમાં ગીચતા એટલે x કીધો છે અને દર્દીની સંખ્યા એટલે y. અહીંયા કને શું કીધો છે કે ગીચતા અને દર્દીઓની પીડાતી સંખ્યાનો સંબંધ જાણવા માટે 6 શહેર એટલે કે n બરાબર 6 ની માહિતી છે તમને. એટલે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. પહેલા તો તમને કહી દીધો y ની x પરની નિયત સંબંધ રેખા, that means y કેપ બરાબર a plus bx. આ તો ફાઇન્ડ કરવાનો જ છે. y કેપ બરાબર a plus bx, એટલે a અને b શોધવા પડશે આપણે. પછી 15000 ચોરસ કિલોમીટર હોય તો તેમના ચામડીના દર્દીઓની પીડાતા દર્દીઓનું અનુમાન કરો. એટલે તમને x ગીચતા એટલે અહીંયા x છે, એટલે તમને x આપેલ, એટલે y ની કિંમત અનુમાન કરવી પડશે. અને વિશ્વસનીયતા, that means લાસ્ટમાં r સ્ક્વેર પણ ફાઇન્ડ કરવું પડશે. તો સૌથી પહેલા આપણે નિયત સંબંધ રેખા માટે x બાર y બાર આપણો સ્ટેપ જે પહેલો છે એ શોધી. x બાર બરાબર સિગ્મા ઓફ x upon n. x નો ટોટલ જે 92500 ભાગ્યા 6, તમારો x બાર આવશે અહીંયા અને 15416.67. પછી y બાર સિગ્મા y upon n, y નો સરવાળો છે 380 ભાગ્યા 6, તો ઈ સમથિંગ આવશે તમારું 63.33. હવે એના પછી આવે છે તમારો b. b નો સર કયો સૂત્ર યુઝ કરવો? x - x બાર, x બાર કે uv? જો x બાર y બાર પોઈન્ટમાં છે, એટલે x - x બાર તો તમને કામ આવશે જ નહીં. તો હવે સર કયો સૂત્ર યુઝ કરવાનો? તો xy વાળો કરી તો તમે જોશો x અને y મોટા છે, તો xy પણ કામ ના આવે, તો તમને uv માં જવું પડશે. એની અંદર uv n * સિગ્મા uv સિગ્મા u સિગ્મા v છેદમાં n * સિગ્મા u સ્ક્વેર સિગ્મા u હોલ સ્ક્વેર. હવે તમારી કને ક્વેશ્ચન છે કે સર અહીંયા કને હું ખાલી બાદબાકી કરું તો જો u ના કેસમાં તમે ખાલી બાદબાકી કરશો તો હજારોમાં જશે, એટલે તમને ભાગાકાર તો કરવો જ પડશે, તો જ તમારો x નાનો થશે, નહીતર થશે નહીં. બરાબર. તો અહીંયા કને આપણે ચોકડી પ્રમાણે ગયા છીએ, x માંથી 15000 માઈનસ અને 500 થી ભાગાકાર. સેમ વે v માં પણ તમે જો ખાલી બાદબાકી કરશો તો તમારો y નાનો થશે નહીં. બરાબર છે. y ને આપણે મોટો કરવો હોય તો ત્યાં પણ ભાગાકાર કરવો પડશે. હવે તમને શું કીધું કે તમે જ્યારે x અને y ને નાના કરો છો અને uv માં ફરાવો છો, ત્યારે જો દાખલો ચેપ્ટર નંબર 3 એટલે આ નિયત સંબંધ રેખાનો છે અને b વાળો ફોર્મ્યુલા યુઝ કરો છો, તો બાદબાકી કે સરવાળાથી ફરક પડતો નથી. બાદબાકી કે સરવાળાથી. પણ જો તમે ગુણાકાર ભાગાકારમાં ગયા તો તમને અહીંયા cy અને cx લેવો પડશે. અહીંયા આપણે ભાગાકાર કરીએ છીએ એટલે cy cx આવશે. તમારું u નો જે 500 છે ઈ થશે તમારો cx અને 10 થશે તમારો cy. હવે પહેલા તો u શોધી લઈએ. તો u માં 12000 માંથી પહેલા 15000 માઈનસ કરશું ને ભાગ્યા 500 કરશો એટલે આવશે -6. અહીંયા કને -1. 19000 માંથી 15000 માઈનસ એટલે 4000 ને 4000 ભાગ્યા 500 એટલે આવશે 8. હવે નીચે આવશે 5 -3 ને અહીંયા આવશે
2 v ના કેસમાં 80 માંથી 60 માઈનસ કરશો 20 ભાગ્યા 10 એટલે 2 60 માંથી 60 જાય તો 0 90 માંથી 60 કરશો 30 ભાગ્યા 10 એટલે 3 80 માંથી 60 જશે તો 20 ભાગ્યા 10 એટલે 2 40 માંથી 60 જશે તો -20 ભાગ્યા 10 એટલે -2 30 માંથી 60 જશે તો -30 ભાગ્યા 10 એટલે -3 આવશે તો v નો ટોટલ થશે તમારો 2 અને તમારો u નો ટોટલ થશે +5 આ આવી ગયો હવે u અને v નો ગુણાકાર 6 દુ 12 પણ -12 1 ગુણ્યા 0 0 8 તેરી 24 +24 5 દુ 10 3 ગુણ્યા 2 6 અને પ્લસ કેમ કે માઈનસ અને માઈનસ છે 3 દુ 6 પણ માઈનસ વાળો ઓકે પછી uv નો સરવાળો uv નો સરવાળો થશે તમારો 22 ત્યારબાદ u² u નો વર્ગ 6 નો વર્ગ 36 1 નો વર્ગ 1 8 નો વર્ગ 64 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 હવે u² નો સરવાળો ઈ થશે તમારો 139 મને જે કિંમત જોઈ છે બધી મને મળી ગઈ n તો કે 6 સિગ્મા uv છે 22 સિગ્મા u છે 5 સિગ્મા v છે 2 n છે 6 u² નો સરવાળો છે 139 સિગ્મા u હોલ સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર cy એટલે y નો ભાગાકાર 10 cx એટલે x નો ભાગાકાર 500 પહેલાનો આવશે 22 ગુણ્યા 6 132 પછી 5 દુ 10 139 ગુણ્યા 6 એટલે 834 5 નો સ્ક્વેર 25 ગુણ્યા 10 છેદમાં 500 ઉપર આવશે 122 નીચે આવશે 809 ગુણ્યા 10 છેદમાં 500 એટલે તમારો ફાઇનલી b આવશે 0.003 b કેટલો આવ્યો 0.003 that is your b b આવશે 0.003 હવે a નો સૂત્ર શું છે આપણો y બાર માઈનસ bx બાર y બાર છે તમારો 63.33 b છે તમારો 0.003 x બાર 15416.67 15416.67 ને 0.003 થી તમને ગુણવો પડશે આવશે 46.26 તમારો a આવશે 63.33 46.26 17.08 a કેટલો આવ્યો 17.08 હવે y a bx a કેટલો છે 17.08 b કેટલો છે 0.003 એક મિનિટ હવે x છે તમારો ગીચતા હવે તમે જ્યારે ક્વેશ્ચનમાં છે ને ક્વેશ્ચનમાં જોવાનું જરા ક્વેશ્ચનમાં નજર નાખજો ગીચતા છે ને એના કૌંસમાં કંઈ લખ્યો નથી એટલે તમને બધા આંકડા હજારોમાં જ આપ્યા છે બરાબર છે કેનામાં આપ્યા છે હજારોમાં જ ને તમને એમ કીધું છે ગીચતા 15000 હોય તો દર્દીની સંખ્યાનું અનુમાન કરો ગીચતા 15000 હોય એટલે અહીંયા કને ઘણા દાખલા આપણે 15000 હતા તો 15 લેતા શું કામ તો કે x ક્વેશ્ચનની અંદર જ લખ્યો હોય કૌંસમાં હજારમાં પણ અહીંયા એવો કંઈ નથી એટલે આપણે અહીંયા કને x માં જ્યારે 15000 મૂકીશ ત્યારે 15000 આખે લેશું ગુણ્યા 0.003 એટલે આવશે 45 કેટલા આવશે 45 એટલે તમારો આન્સર જશે 63.08 બરાબર એટલે કે 63 સમથિંગ તમારા દર્દી હશે જો તમારી ગીચતા
સોરી 62.08 કેટલા 62.08 45 પ્લસ 17.08 બરાબર. એટલે તમારી ગીચતા જો 15000 છે તો દર્દીની સંખ્યા કેટલી હશે 62 બરાબર. આ તો નોર્મલ દાખલો તો આપણે આ ટાઈપના દાખલા કર્યા છે. મેઇન ક્યાં ફોકસ કરવાનો તો ભાગાકાર વાળામાં કે જ્યારે આપણે બી કર્યો ત્યારે ઈ તમે લેજો બરાબર. હવે આગળ શું કીધું વિશ્વસનીયતા ચકાસો. શું કહે છે વિશ્વસનીયતા ચકાસો એટલે કે તમને આ જે 62 વાળો આંકડો આવ્યો છે એના ઉપર કેટલે સુધી ભરોસો કરવો બરાબર. તો એના માટે વિશ્વસનીયતા ધેટ મીન્સ કે કેપિટલ R સ્ક્વેર એટલે કે સ્મોલ r સ્ક્વેર એટલે કે આપણો સહસંબંધાંકનો વર્ગ કરવાનો છે, બીજો કાંઈ જ નથી કરવાનું બરાબર. સહસંબંધાંકનો શું કરવાનો છે વર્ગ. તો આપણે જોઈએ હવે કે આ કેટલે સુધી તમે આના ઉપર વિશ્વાસ રાખી શકો છો. હવે r સ્ક્વેર એનો મતલબ એમ કે સૂત્ર તો આ જ કામ આવશે પણ તમારા છેદ બદલાઈ જશે. હવે વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર સિગ્મા u હોલ સ્ક્વેર છેદમાં પણ n સિગ્મા v સ્ક્વેર સિગ્મા v હોલ સ્ક્વેર એટલો ફરક આવ્યો બરાબર છે ને. હવે તમને અહીંયા v સ્ક્વેર પણ જોશે એટલે 2 નો વર્ગ 4 0 નો વર્ગ 0 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 ને એમનો આખાનો સરવાળો એટલે આવશે તમારો 30. હવે અહીંયા જ ની ઈ જ વળી ફરીથી n તમારો 6 સિગ્મા uv 22 સિગ્મા u 5 સિગ્મા v 2 n તમારો 6 સિગ્મા u સ્ક્વેર 139 સિગ્મા u હોલ સ્ક્વેર એટલે 5 આખાનો વર્ગ n 6 સિગ્મા v સ્ક્વેર 30 સિગ્મા v હોલ સ્ક્વેર એટલે 2 આખાનો વર્ગ. હવે આ અંશનો આન્સર છે તમારી કને પહેલાથી છે, હમણાં તમે b શોધો એમાંથી લઈ લેવાનું, ઘડી ઘડી શોધવાનો નહીં. 122 સેમ વે આ 6 ગુણ્યા આનો જે છે વર્ગમૂળ સિવાયનો આન્સર તમારી કને છે જ, તમે શોધ્યો તો હમણાં કેટલો આવશે 809. ખાલી હવે આને શું કરવાનું છે વર્ગમૂળમાં મૂકવાનો છે. આ તમારી કને પહેલાથી જ છે બરાબર. કેટલો હતો 139 ગુણ્યા 834 અને 5 નો વર્ગ 25 માઈનસ કરશો એટલે 809 આવી જશે. પછી ખાલી હવે v વાળો કરવાનો છે આનો 180 માઈનસ 4 આ આખાનો વર્ગ. હવે 809 નો વર્ગમૂળ કરો બરાબર. 809 નો વર્ગમૂળ અને 176 નો વર્ગમૂળ પછી 122 થી ભાગાકાર ને પછી આખાનો વર્ગ એટલે તમને r સ્ક્વેર મળી જશે. 809 નો વર્ગમૂળ આમાં 180 માંથી જાય એટલે 176 નો વર્ગમૂળ 2 નો ગુણાકાર કરી 122 થી ભાગાકાર કરો એટલે તમને આવશે r સ્ક્વેર 0.10. ધેટ મીન્સ કે 10% થયો. કેટલો થયો એટલે તમે આ જોશો તો 0 થી નજીક છે બરાબર. અહીંયા કને તમારો આન્સર આવ્યો 10% એટલે આના ઉપર તમે જે અનુમાન આવશે યોગ્ય તમારો ગણાશે નહીં, ભરોસો કરી શકાય નહીં કેમ કે વિશ્વસનીયતાનો આંક 10% છે બરાબર. તો તમે કહી શકો છો કે અહીંયા કને વિશ્વસનીયતા ચકાસતા 10% જેટલો આવે છે 0 થી નજીક તો ભરોસો કરી શકાશે નહીં. બીજી વસ્તુ આપણે b શોધો ત્યારે cy અને cx લીધા હતા, અહીંયા કને નહીં બેટા ભૂલો નહીં. ચેપ્ટર નંબર 3 માં જ છે, અત્યારે ચેપ્ટર નંબર 2 નો સૂત્ર અપ્લાય કર્યો છે ત્યારે તમે ભાગાકાર થી પણ કઈ ફરક નથી પડતો, સૂત્રમાં કોઈ ચેન્જ નહીં થાય. ચેપ્ટર નંબર 3 b શોધો છો ને તમે કરો છો તો જ ત્યાં કને તમને cy cx લેવાના છે બરાબર. તો આ તમારા નિશ્ચયતાના આંકના બે ઉદાહરણ જે આપેલા છે
ઈ અહીંયા કને આપણે પૂરા કરે. ઓકે, કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ ઓલ ઓફ યુ.